આગળ વધીએ નવરચિત મહાનગરપાલિકાઓમાં ભરતી પ્રક્રિયા હાથ ધરાય છે। જીપીએસસીએ અલગ અલગ 13 કેડરની ભરતી જાહેર કરી છે, જેમાં મેડિકલ ઓફિસર, ટાઉન પ્લાનરની ભરતી જાહેર થઈ છે। અધિક સિટી ઇજનેર અને તબીબી અધિકારીની પણ ભરતી જાહેર થઈ છે। 16 ફેબ્રુઆરી સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે। સંવાદદાતા હિરેન અમારી સાથે જોડાઈ ગયા છે। હિરેન, નવરચિત મહાનગરપાલિકાઓમાં ભરતી પ્રક્રિયા માટે આ જે પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી રહી છે, વિગતો શું છે? નવી જે મહાનગરપાલિકાઓ બનાવવામાં આવી છે એ તમામ નવ મહાનગરપાલિકાઓ માટે જીપીએસસી ને ભરતી પ્રક્રિયાની કામગીરી સોંપવામાં આવી છે, જેમાં વર્ગ 1, 2 અને વર્ગ 3ની કેટલીક જગ્યાઓ માટેની ભરતી આગામી દિવસોમાં કરવામાં આવશે। આજે વર્ગ 1 અને વર્ગ 2ની ભરતી જે છે તે જાહેર કરવામાં આવી છે। આ 9 મહાનગરપાલિકાઓની અંદર અલગ અલગ કેડરની મેડિકલ ઓફિસર, તબીબી અધિકારી, મદદનીશ ઇજનેર, નાયબ કાર્યપાલક ઇજનેર, સેનિટેશન ઓફિસર, પશુ ચિકિત્સા અધિકારી અને જુનિયર ટાઉન પ્લાનર એમ અલગ અલગ વર્ગ 1 અને 2ની 9 મહાનગરપાલિકાઓ માટે લગભગ 200 કરતા વધુ જગ્યાઓ છે એની ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। આજથી ઉમેદવારી પત્ર ઓનલાઈન ભરી શકાશે। 16 ફેબ્રુઆરી સુધી ઉમેદવારો પોતાનું ઉમેદવારી પત્ર ભરી શકશે। આ સિવાય અન્ય જે કેડરની ભરતી છે એમાં વૈજ્ઞાનિક અધિકારી ઉપરાંત મદદનીશ ઇજનેર સિવિલ એટલે કે ગુજરાત હાઉસિંગ બોર્ડમાં આ 51 જગ્યાઓ પરની ભરતી અને અન્ય કેડરની ભરતી કરીને લગભગ 20 કેડરની ભરતી છે એ જીપીએસસીએ આજે જાહેર કરી છે। ખાસ મહત્વનું, નવી મહાનગરપાલિકાઓ માટે અન્ય જગ્યાએથી ભરતી કરવાના બદલે મહાનગરપાલિકા પૂરતી બદલી ન થાય એવી જગ્યાઓ માટેની આ ભરતી પ્રક્રિયા જીપીએસસીએ શરૂ કરી છે। એ 13 કેડર માટેની ભરતી પ્રક્રિયા આગામી દિવસોમાં એટલે કે 2026ના અંત સુધીમાં ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે। જી, આભાર હિરેન।